નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ વિડીયો કઈ રીતે બનાવે છે અને તેમના વિડીયોનું શૂટિંગ કોણ કરે છે, કઈ રીતે દિવસે શૂટિંગ થાય છે અને પછી આપણે જાણીશું કે રાત્રિ દરમિયાન આટલો ચોખ્ખો વિડીયો બનાવે છે તો તે કેવી રીતે શૂટિંગ કરે છે, કેવી રીતે તેઓ વિડીયો બનાવે છે એ આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અત્યાર સુધી લગભગ યુટ્યુબની અંદર આવો વિડીયો કોઈએ નથી બનાવ્યો કે એસબી હિન્દુસ્તાની ટીમ વિડીયો શૂટિંગ કેવી રીતે કરે છે। તો સૌપ્રથમ તો કોમેન્ટની અંદર તમારા ફેવરેટ એક્ટરનું નામ લખી વિડીયોને એક લાઇક કરી નાખજો। હવે મિત્રો, દિવસ દરમિયાન વિડીયો બનાવે છે કઈ રીતે એ આપણે સૌપ્રથમ જાણી લઈએ। તો મિત્રો, વિડીયોની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે દિવસે તેમની જે સ્ટોરી છે એ સ્ટોરી તૈયાર થાય છે અને જેને કેરેક્ટર આપવાનું હોય એમનું કેરેક્ટર એટલે કે તે પાત્ર લઈ લે છે। પછી મિત્રો, જે ડાયલોગ બોલવાનો હોય છે એ પણ તૈયાર થઈ જાય છે। ત્યારે મિત્રો, અભિષેક અથવા તો બલવંતસિંહ, તમને બધાને ખબર છે કે આપણે બલ્લુ નામે ઓળખીએ છીએ, આ બંને લોકોમાંથી કોઈ પણ એક શૂટ કરે છે અને શૂટ વખતે જો બલ્લુભાઈનું પાત્ર હોય તો અભિષેક શૂટ કરે છે અને અભિષેકનું પાત્ર હોય તો બલ્લુભાઈ શૂટ કરે છે। ત્યારે મિત્રો, શૂટ કરે ત્યારે ઘણા બધા લોકો આજુબાજુ હોય છે, પરંતુ એસબી હિન્દુસ્તાની તમને ખબર છે કે ટેલેન્ટથી ભરપૂર છે, એટલે શરમ રાખતી નથી। તમારા તાલુકા અથવા તમારા ગામનું શક્ય હોય તમારા ગામનું જો રાત્રિ દરમિયાન કારણ કે મિત્રો સૌથી અઘરું છે રાત્રિ દરમિયાન લાઈવ વિડિયો લેવામાં આવે અને રાત્રિ દરમિયાન અંધારું હોય છે અને અંધારામાં શૂટિંગ કરવું બહુ મુશ્કેલ હોય છે। છતાં પણ એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કર્યો છે। હું તમને પણ હોય એટલે કારણ કે મિત્રો તમારી ચેનલ હોય વિડિયો બનાવતા હોય રાત્રિ દરમિયાન હોય શૂટિંગ કરવું પડે છે। આપણે ક્યારેક ક્યારેક તો એવી સ્ટોરી આવે છે જે રાત્રિ દરમિયાન શૂટિંગ કરવું પડે છે। ત્યારે મિત્રો, રાત્રિ દરમિયાન શૂટિંગ કરવા માટે ઘણા બધા સાધનોની જરૂર પડે છે। એટલે કે સૌપ્રથમ આપણે સ્ટોરી બનાવવી પડે છે। સ્ટોરી બનાવ્યા બાદ તેમને એક સારી એવી લાઇટ લાવવી પડે છે। જી હા મિત્રો, લાઇટ વગર રાત્રિ દરમિયાન વિડીયો શૂટિંગ નથી થતો અને એ લાઇટ મિત્રો જે શૂટિંગ કરતા હોય છે બલવંતસિંહ અથવા તો અભિષેક, આ બંનેમાંથી જે શૂટિંગ કરતા હોય છે એક લોકો એ લાઇટને પકડી રાખે છે અને જ્યાં એક્ટરો એક્ટિંગ કરતા હોય છે ત્યાં મિત્રો આ લાઇટ પાડવાની જરૂર છે અને તેથી વિડીયો ચોખ્ખો આવે છે અને સરસ આવે છે। મિત્રો, આવી રીતે એસબી હિન્દુસ્તાની ટીમનું શૂટિંગ થાય છે અને વિડીયોની અંદર પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે તેઓ શૂટિંગ કરે છે। પહેલાં તો મિત્રો એક નાનકડો મોબાઈલ હતો, ત્યારબાદ તેમણે પ્રગતિ કરી અને ઘણા બધા કેમેરા પણ ખરીદ્યા, પરંતુ મિત્રો હાલની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાની ટીમ આઈફોનની અંદર શૂટિંગ કરે છે। જી હા મિત્રો, હાલમાં સૌથી બેસ્ટ શૂટિંગ કરવાનું માધ્યમ હોય તો આઈફોન મિત્રો છે। તમે કયો મોબાઈલ વાપરો છો કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને એક લાઇક કરી નાખજો। માહિતી સારી લાગી હોય તો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અહીંયા ગુજરાતની માહિતી તમને મળશે।